જય હિન્દ દોસ્તો, કરંટ અફેર ડિસ્કશનમાં આગળ વધીએ. આવનારી તમામ પરીક્ષાઓ કે જેમાં કરંટ અફેરના પ્રશ્નો પૂછાય છે તેના માટે આ વિડીયો જે છે યુઝફુલ બની રહેશે. ઇસરોનું સ્પેડેક્સ મિશન. આ સ્પેડેક્સનું આખું નામ શું છે? કયા લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? કેટલા સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા? કમ્પ્લીટ માહિતી ડિસ્કસ કરીશું. વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. હવે તમે જોયું હશે આ સ્પેડેક્સ મિશન જે છે તેની અંદર આ રીતનું ઓબ્જેક્ટ જોવા મળી રહ્યું છે. તેની પણ આપણે ડિસ્કસ કરીશું. તેની પહેલાં ઇસરોના છેલ્લા 6 મહિનાના મિશન છે. આને જસ્ટ એકવાર તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. રાઈટ, એકવાર સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. સૌથી પહેલાં વાત કરીએ સ્પેડેક્સ શું છે, સ્પેડેક્સનું આખું નામ શું છે. સૌથી પહેલાં આપણે તેના બેકગ્રાઉન્ડથી સ્ટાર્ટ કરીશું. તો તેનું લોન્ચિંગ જે છે 30 ડિસેમ્બરના રોજ થયું હતું. ક્યાંથી? શ્રીહરિકોટાથી. શ્રીહરિકોટાથી 30 ડિસેમ્બર 2024 શ્રીહરિકોટા. આ સ્પેડેક્સમાં તમે ધ્યાનથી જોશો તો ડી કેપિટલ છે, રાઈટ, જેનો મતલબ થાય છે ડોકિંગ. ડોકિંગ પહેલાં આનું આખું નામ તમને હું જણાવી દઉં છું, જે છે સ્પેસ, ત્યારબાદ છે ડોકિંગ, ત્યારબાદ છે EX એટલે કે એક્સપેરિમેન્ટ. સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. હવે તમને એવું થશે કે આ ડોકિંગ શું છે. હવે તમને ખ્યાલ હોય તો તમે સિંધુ ખીણ સભ્યતા જ્યારે વાંચી હતી ત્યારે તેમાં તમને એક ડોકયાર્ડ નામનો શબ્દ જોવા મળ્યો છે. ડોકયાર્ડ જોવા મળતું હતું પ્રાચીન સમયમાં ગુજરાતના એક બંદર ખાતે. કઈ જગ્યાએ? અહીંયા જ નેશનલ મેરીટાઈમ હેરિટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અહીંયા વાત થઈ રહી છે લોથલની, રાઈટ, લોથલની. ડોકયાર્ડ શું હતું? વહાણ લંગારવાનો ધક્કો, એક અલગથી વિસ્તાર. શોર્ટમાં કહીએ તો શિપને એક જગ્યાએ પાર્ક કરી શકાય તે જગ્યા, રાઈટ. તો ડોકિંગનો મતલબ થાય છે કોઈ વસ્તુ જે છે તેને જોઈન્ટ કરી દેવી, મર્જ કરી દેવી, રાઈટ. જે રીતે શિપને તમે આ રીતે એક જગ્યાએ પાર્ક કરતા હતા, ડોક કરતા હતા, તે છે ડોકયાર્ડ. અહીંયા ડોકિંગ છે તેનો મતલબ થાય છે મર્જર, જોઈન્ટ કરવું. એટલે કે ઇસરો જે છે અલગ અલગ સેટેલાઇટ જે છે તેને શું કરશે? જોઈન્ટ નહીં, અહીંયા આપણે સાયન્ટિફિક ટર્મ યુઝ કરીશું, ડોક કરશે, રાઈટ. આ ડોકિંગ ટેકનોલોજી જે છે બહુ જ કોસ્ટ ઇફેક્ટિવ છે. આપણે વાત કરીશું કેવી રીતે કોસ્ટ ઇફેક્ટિવ છે. અને આ ડોકિંગ ઉપર ભારત પ્રથમવાર પ્રયત્ન કરી રહ્યું છે સ્પેડેક્સ મિશનની મદદથી. નેક્સ્ટ છે લોન્ચ વ્હીકલ જે છે તેનું નામ શું છે. હવે આ સેટેલાઇટ જે અવકાશમાં પહોંચ્યા છે તેને ત્યાં પહોંચવા માટે લોન્ચ વ્હીકલ જે 30 ડિસેમ્બરના રોજ શ્રીહરિકોટાથી યુઝ કરવામાં આવ્યું હતું તેનું નામ છે PSLV C60. PSLV C60. વિડીયોના શરૂઆતમાં તમે જે સ્ક્રીનશોટ લીધો, રાઈટ, તેમાં જે છેલ્લા 6 મહિનાના મિશન્સ હતા તેમાં જે તે સેટેલાઇટ અને સેટેલાઇટ માટેનું લોન્ચ વ્હીકલ તેની યાદી આપવામાં આવી હતી. તેવી જ રીતે તમારે અહીંયા લખવાનું છે સ્પેડેક્સ અને સ્પેડેક્સની સાથે તેનું લોન્ચ વ્હીકલ PSLV C60. PSLV C60. કેટલા સેટેલાઇટ લોન્ચ કર્યા હતા તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા તમને 2 અલગ અલગ ઓબ્જેક્ટ દેખાઈ રહ્યા છે. 2 સેટેલાઇટ જે છે તે લોન્ચ કરવામાં આવ્યા હતા. કોના દ્વારા? PSLV C60 દ્વારા. PSLV C60 દ્વારા. નામ શું છે? એક છે ચેસર, એક છે ટાર્ગેટ. હવે આ રીતનો જે ડોકિંગનો પ્રથમ પ્રયોગ જે છે તે 1966માં પ્રથમવાર નાસા દ્વારા કરવામાં આવ્યો હતો. નાસા દ્વારા, રાઈટ. અત્યારે તો આ ટેકનોલોજી નાસાએ માસ્ટર કરી લીધી છે. ભારત સ્વદેશી ટેકનોલોજી વિકસાવવા માટે આ પ્રયત્નો કરી રહ્યું છે. આ 1966માં જે પ્રોજેક્ટ હતો તેનું નામ છે જેમિનાઈ 8. જેમિનાઈ 8, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આ સ્પેડેક્સ મિશન જે છે તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું હતો? તેનો પર્પસ શું હતો? આગળ વધીએ પહેલાં કોઈપણ પરીક્ષા માટે ફ્રી મટીરિયલ ઇન્ફોગ્રાફિક સ્વરૂપે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય ઘણી બધી પરીક્ષા સંબંધિત માહિતીની PDF પણ ફ્રીમાં ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત આવા જ કરંટ અફેરના વિડીયો જો તમે મંથ વાઇઝ, ટોપિક વાઇઝ જોવા માંગતા હોય તો એપ પર સુપર કરંટ અફેર્સમાં તમે એનરોલ કરી શકો છો, જેમાં તમને મળશે છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર્સ PDF સ્વરૂપે અને અલગ અલગ ટ્રિક્સ
અને એનાલિસિસની મદદથી વિડીયો એક્સપ્લેનેશન આપવામાં આવેલ છે. તાજેતરમાં એસટીઆઈ પ્રિલિમ્સમાં કરંટ અફેરના 30 પ્રશ્નો જે છે તે સુપર કરંટ અફેર્સમાંથી જોવા મળ્યા હતા. જોઈન કરવા માટે એપ ડાઉનલોડ કરો. એપ ડાઉનલોડ કરવા માટેની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. આ ઉપરાંત તમામ પરીક્ષાઓ માટે જીકેના વિડીયોઝ, તમામ પરીક્ષાઓ માટે અગાઉમાં છેલ્લા 6 વર્ષમાં પૂછાયેલા વોકેબના વિડીયોઝ અને 1000 કરતાં વધારે પીવાયક્યુના એનાલિસિસને પણ તમે એપ પર જોઈ શકો છો. વાત કરીએ આ મિશનના પ્રાથમિક ઉદ્દેશ્ય પર્પોઝની, તો સૌથી પહેલાં તો સ્વદેશી ડોકિંગ ટેકનોલોજી વિકસાવવી. સ્વદેશી ડોકિંગ ટેકનોલોજી વિકસાવવી, રાઈટ, સ્વદેશી યાદ રાખવાનું છે. અને બીજું આત્મનિર્ભર બનવું, સેલ્ફ રિલાયન્ટ, આત્મનિર્ભર બનવું. આ મિશન સક્સેસ જવાથી ભારત જે છે એલિટ ક્લબમાં સામેલ થઈ ગયો છે અને ડોકિંગ ટેકનોલોજી ધરાવનારા દેશોમાં ભારત ચોથો દેશ બન્યો છે. સ્પેડેક્સ જે છે તે કેટલી હાઇટ ઉપર કાર્ય કરી રહ્યું છે? તો તે 475 કિલોમીટરની હાઇટ ઉપર કાર્ય કરી રહ્યું છે, રાઈટ. આ જે ચેસર અને ટાર્ગેટ છે તેમનું ડોકિંગ 475 કિલોમીટરની ઊંચાઈ પર કરવામાં આવી રહ્યું છે. ઓલમોસ્ટ એકબીજાથી 20 કિલોમીટરના અંતરે હતા, જે 3 મીટર નજીક લાવીને પ્રિસિઝન અને કોર્ડિનેશન દ્વારા ડોકિંગ કરવામાં આવેલ છે. સ્પેડેક્સમાં કયા પેલોડ્સનું વહન કરવામાં આવશે? તો પેલોડની અંદર સ્વદેશી ટેકનોલોજી યુઝ કરવામાં આવી છે. એક છે હાઈ રેઝોલ્યુશન કેમેરા અને બીજું છે રેડિયેશન મોનિટર પેલોડ. સ્પેડેક્સની મદદથી આવનારા સમયમાં કયા મિશનને ફાયદો થશે? તો સૌથી પહેલાં છે અંતરિક્ષયાન. ભારતનું અંતરિક્ષ સ્ટેશન. હવે જેવી રીતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ISS, અલગ અલગ દેશોએ સાથે મળીને બનાવેલું છે, તેવી રીતે ભારતે જાહેરાત કરી કે આપણું પોતાનું અંતરિક્ષ સ્ટેશન હશે 2035 સુધીમાં રેડી. તેના માટેનો ફર્સ્ટ મોડ્યુલ 2028માં ઇસરો પ્લાન કરી રહ્યું છે અવકાશમાં મોકલવાનો, જેના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજી છે ડોકિંગ. એટલે કે અલગ અલગ ઓબ્જેક્ટ્સ અવકાશમાં મોકલવામાં આવશે, પછી તેને ડોક કરવામાં આવશે, જોડવામાં આવશે, રાઈટ. નંબર 2 ચંદ્રયાન 4. આ 4 જે છે શું કરવા જઈ રહ્યું છે? તો મૂન ઉપર જઈને સેમ્પલ કલેક્ટ કરીને પૃથ્વી પર પરત ફરશે. મૂન સેમ્પલ કલેક્ટ કરવા જઈ રહ્યું છે ચંદ્રયાન 4. આ સિવાય પાવર ટ્રાન્સફર છે, પછી રોબોટિક્સ છે, આ બધામાં પણ ફ્યુચરમાં ડોકિંગનું ખૂબ જ ફાયદો થશે. સ્પેડેક્સ મિશનમાં જે દરેક અવકાશયાન જે સેટેલાઇટ છે, આ સેટેલાઇટનું વેટ કેટલું છે? આ સેટેલાઇટનું વેટ જે છે તે 220 કિલો છે. 220 કિલો વેટ છે. કેટલી ઊંચાઈ પર? 475 કિલોમીટરની ઊંચાઈ પર. કયા લોન્ચ વ્હીકલ દ્વારા? PFLV C-60 દ્વારા. ડ્યુરેશન શું છે? તો આ મિશનની ડ્યુરેશન છે 2 વર્ષ. 2 વર્ષ. તો આ હતા કમ્પ્લીટ સ્પેડએક્સ ઇસરોના મિશન સાથે સંકળાયેલા તમામ અગત્યના પરીક્ષાલક્ષી પ્રશ્નો. વિડીયો ગમ્યો હોય તો એકવાર આ મેપિંગ કરંટ અફેરનો વિડીયો પણ ચેનલ પર જઈને ખાસ જુઓ, અને પ્રથમવાર જો આ વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.